વલસાડ જિલ્લાના ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ મીટર લગાવ્યા બાદ છેલ્લા 4 મહિનાથી 4400 ગ્રાહકોને વીજ બિલ ન આપવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો। વીજ કંપનીની બેદરકારી અને સિસ્ટમ અપડેટમાં વિલંબને કારણે ગ્રાહકોના આર્થિક આયોજન પર અસર પડી અને લોકો એકસાથે મોટું બિલ ચૂકવવાની ચિંતામાં છે। ચાંદોદ ખાતે આવેલી MGVCLની વિભાગીય કચેરીના કમાન્ડ વિસ્તારના ચાંદોદ સહિત 19 ગામોનો સમાવેશ થાય છે। મે 2025માં મત વિસ્તારમાં 4400 જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા, જ્યારે કે 1300 ગ્રાહકોના જૂના મીટર હજુ બદલવાના બાકી છે। રાબેતા મુજબ દર મહિને વીજ બિલ આપવામાં આવતું હતું, પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 4 મહિનાથી બિલ આવ્યું નથી। આનાથી નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકો જેઓ નિયમિત બિલની ચૂકવણીનું આયોજન કરતા હતા, તેમનું બજેટ ખોરવાઈ ગયું છે। દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે, 3-4 મહિનાનો સમયગાળો થઈ ગયો છતાં હજુ ગ્રાહકોને બિલ મળ્યા નથી। હવે આધુનિકીકરણ થયું 100% અને સ્માર્ટ મીટર લાગ્યા, એ પણ આવકારદાયક, પણ જે મહિને કે 2 મહિને બિલ મળવા જોઈએ એ ગ્રાહકોને મળ્યા નથી। 4 માસ થવા છતાં પણ વીજ કંપની દ્વારા, હું પણ એમાંનો એક ગ્રાહક છું અને બીજા ગ્રાહકો પાસે પણ સંપર્ક કરતા જાણવા મળે છે કે સંતોષજનક કોઈ જવાબ મળતો નથી। હવે 4 માસના બિલ દ્વારા જેમ કહેવામાં આવે છે કે ભાઈ એનું જે ભારણ છે, ભારણ એટલે જે બજેટ આપણે કહી શકીએ છીએ, એ ખોરવાતું હોય। આપણે સ્માર્ટ મીટર ચેન્જ કર્યા, જે જૂના મીટરમાંથી સ્માર્ટ લીધા તેમાં સાયકલ હોય છે। જે જૂના મીટરની સાયકલ હતી સાયકલ 1 અને જે નવા મીટર જે જાય છે સાયકલ 8માં જાય છે, એટલે કે સાયકલ 1માંથી સાયકલ 8માં જવા માટેનો સમય 3.5 મહિનાનો છે, એટલે એના માટે આ વિલંબ થયેલ છે।